નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા 2026 બરાબર. એમાં પણ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ સામાજિક વિજ્ઞાન અને ધોરણ 9 બરાબર સામાજિક વિજ્ઞાનમાં જોવાના છીએ આપણે. તો ચાલો એનો વિભાગ બી આજે જોઈ લઈએ અને એમાં પણ પ્રકરણ નંબર 10 બરાબર. તો જોવાનું ભૂલતા નહીં, ખાસ કરીને જોઈ લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમારે કંઈ આ પ્રકારની અસાઇનમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો બરાબર. તો ચાલો જોઈ લઈએ હવે પ્રકરણ નંબર 10. એ પહેલાં હું તમને કહી દઉં કે વિભાગ બીનો આખો એક વિડીયો આપણે બનાવ્યો છે બરાબર. તો એ પણ તમે જોઈ શકો છો. અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં વિદ્યાર્થી મિત્રો. અને આપણે સામાજિક વિજ્ઞાન દરેક વિષયનું સોલ્યુશન લાવવાના છીએ, તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 1 છે કે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉત્તર આવશે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે સત્તાઓને એકબીજાથી અલગ કરવાનો સિદ્ધાંત બરાબર. તો આટલું લખશો ને તો પણ તમને 1 માર્ક્સ તો 100% મળશે. ખાલી થોડું સમજાવવાનું છે અંદર સત્તા વિશ્લેષણનો સિદ્ધાંતમાં, બીજું કંઈ કરવાનું નથી. તો અહીં છે સરકારના કાર્યો એકબીજાથી જુદા હોય છે, તેથી એ કાર્યોને સરકાર 3 અંગમાં વેચી દેવામાં આવ્યા છે. સત્તા વિશ્લેષણ સિદ્ધાંત અનુસાર કાયદા ઘડવાની સત્તા, ધારાસભાને કાયદો અમલ કરવાની સત્તા અને કારોબારી અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તાને ન્યાયતંત્ર આપવામાં આવી છે. સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે સત્તાનું વિશ્લેષણ કરવું જરૂરી છે. આમ છતાં ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, પરંતુ તેની સત્તાને બેફામ ઉપયોગ ન કરે એ માટે કારોબારી અને ન્યાયતંત્ર ધારાસભા પર નિયંત્રણ રાખવાની કેટલીક સત્તાઓ મળી છે. અને એ જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્રનું નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, પરંતુ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તો આ થઈ ગયું આપણે સત્તા વિશ્લેષણ સિદ્ધાંત એટલે શું એનો જવાબ. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ 2 નંબર, રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે? તો રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતું કોઈપણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્યો તરીકે ઉમેદવારી નોંધણી કરી શકે. તે માનસિક રીતે અસ્થિર નાદાર ન હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યો ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્ય સંખ્યા 250 છે. તેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની અને સંઘની વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નિમે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 નંબર પ્રશ્ન છે કે 26 જાન્યુઆરીનો દિવસ હતો. હેમંત તેના દાદા જોડે કેસીની ટીવી જોઈ રહ્યો હતો. દાદાએ હેમંતને પૂછ્યું, ટીવીમાં ક્યાંથી પ્રવચન કરી રહ્યા છીએ? તેમના જેવું બનવું હોય તો કઈ લાયકાતો હોવી જોઈએ? તો હેમંતે દાદાને જણાવ્યું કે આજે પ્રજાસત્તાક દિનને પૂર્વ મધ્યા છે. આ દિવસે દેશના રાષ્ટ્રપ્રમુખ દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપ્રમુખ ભવનમાંથી દેશની પ્રજાને સંબોધન કરે છે. આજે ટીવીમાં દેશના રાષ્ટ્રપ્રમુખ શ્રી દ્રૌપદી મુર્મુ પ્રવચન આપી રહ્યા છે. રાષ્ટ્રપ્રમુખ બનવું હોય તો દેશના નાગરિકને બંધારણમાં નક્કી કરેલ લાયકાતો હોવી જોઈએ બરાબર. રાષ્ટ્રપ્રમુખની લાયકાતો અહીંયા દર્શાવી છે કે રાષ્ટ્રપ્રમુખના પદ માટે ઉમેદવાર નીચેની લાયકાતો ધરાવતો હોવો જોઈએ. તે પહેલી લાયકાત છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. ત્યાર પછી તેની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. તે લોકસભાનો સભ્ય થવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ. તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર કે નોકર ન હોવો જોઈએ. તે સંસદ કે રાજ્યના ધારાસભાના સભ્યો ન હોવા જોઈએ. તો જો તે સભ્ય હોય તો તે રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમને સભ્ય પદેથી કોઈપણ રાજીનામું આપવું પડે છે.
તો આ થઈ ગયો તમારે રાષ્ટ્રપ્રમુખની લાયકાતો. ત્યાર પછી 4 નંબર છે કારણ આપો. ભારતીય સંસદ દ્વિગૃહી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ભારતીય સંસદ દ્વિગૃહી છે. તો અહીં ભારતીય સંસદ 2 ગૃહોની બનેલી છે, જેથી તેને આપણે શું કહેવાય છે? દ્વિગૃહિત કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. એક છે નીચલું ગૃહ, એક છે કયું નીચલું ગૃહ અને બીજું છે ઉપલું ગૃહ વિદ્યાર્થી મિત્રો. તો આ નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય છે, તે પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલ પ્રતિનિધિઓનું બનેલું છે. અને ઉપલું ગૃહ રાજ્યસભાના સભ્યોના નામે ઓળખાય છે, તે રાજ્યસભાના પ્રતિનિધિત્વ ધરાવે છે. બરાબર. તો આ થઈ ગયું કારણ આપો ભારતીય સંસદ દ્વિગૃહીનું છે. ત્યાર પછી અહીંયા તમારે 5 નંબર છે, આઈ થિંક લાસ્ટ ક્વેશ્ચન છે. બરાબર. તું જોઈ લેજો. અહીંયા 5 નંબર લખી દેજો વિદ્યાર્થી મિત્રો, ભૂલથી અહીંયા લખાઈ ગયો હશે. બરાબર ને? અહીં છે કારણ આપો સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. તો આનો જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો આવશે ન્યાયાધીશો નિર્ભય રીતે, પક્ષપાત વિના, તટસ્થ રીતે. બરાબર. નિર્ભય વિના, ભય વિના, કંઈ પણ પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે તે માટે ભારતીય સરકારમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તે લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. બંધારણે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરી તેના સંરક્ષણનું કાર્ય ન્યાયતંત્રને સોંપ્યું છે. ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે છે. આથી કહી શકાય કે સ્વતંત્રતા અને નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહી આધારશિલા છે. એકદમ આવડે તેવો પ્રશ્ન છે. બરાબર. તો ચાલો આજના વિડીયો માટે આટલું. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છે પ્રકરણ નંબર 11. બરાબર. તો તૈયાર થઈ જજો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન જોવા માટે. તો ચાલો મળીએ ના વિડીયો સાથે. થેન્ક યુ.